ગિરનારના પર્વતના પગથિયા પર પાણી વહેતા થયા. ભારે વરસાદના પગલે પગથિયા પરથી પાણી ધસમસતા જોવા મળ્યા. પ્રવાસીઓ ચાલુ વરસાદે પણ ગિરનાર ચડતા જોવા મળ્યા. ગિરનાર પરના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટના આજી ડેમમાં જીવના જોખમે સ્નાન. આજી ડેમમાં સ્નાન કરતા લોકોનો વિડીયો વાયરલ. આજી ડેમમાં હાલ નવા નીરની થઈ રહી છે આવક. ડેમના સિક્યોરિટી ગાર્ડની કામગીરી સામે અનેક સવાલો. દુર્ઘટના સર્જાશે તો આખરે જવાબદારી કોની? દ્વારકાના રાવલ ગામે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. ધોધમાર વરસાદથી મુખ્ય રોડ પર પાણી ફરી વળ્યા. હાઈસ્કૂલ વિસ્તારમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા. કચ્છી વિસ્તાર, બારપરા વિસ્તાર અને મૂછીવાડમાં પાણી ભરાઈ ગયા. દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની તોફાની ઇનિંગ. સતત વરસતા પાણીથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ગઈકાલથી અત્યાર સુધીમાં લગભગ 7 ઇંચ વરસાદ પડ્યો છે. તિરુપતિ સોસાયટી, રામનાથ સોસાયટી, વ્રજધામ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દ્વારકાના ખંભાળિયામાં વરસાદથી નદીઓ બે કાંઠે વહી. તેલી નદીમાં નવા નીર આવતા બે કાંઠે વહેતી જોવા મળી હતી. ખંભાળિયામાં 4.5 ઇંચથી પણ વધુ વરસાદ વરસતા નદીમાં નવા નીર આવ્યા છે. તેલી નદીમાં ધસમસતા પાણીને લઈને તંત્ર પણ એલર્ટ બની ગયું છે. દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ. દ્વારકા જામનગર હાઈવે પરના ગામડાઓ જેમ કે ભાટિયા, ગાગા, રણજીતપર, લાંબા, ભોગાટ વિસ્તારમાં વરસાદ. દ્વારકામાં 1.25 ઇંચ સુધી વરસાદ પડ્યો, જ્યારે કે કલ્યાણપુરમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે અનરાધાર વરસાદ. લાંબા ગામે આ ફાટે જેવી પરિસ્થિતિ. હર્ષદ જતા માર્ગ પર અનેક મકાનોમાં પાણી ફરી વળ્યા છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ. કાલાવડમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડ્યો હતો. નવાગામ, મોટી વાવડી, ભંગડા, ટોળા ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરમાં પાણી ફરી વળ્યા. જામનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદથી નદીઓમાં ઘોડાપૂર. ખેતરમાં પાણીમાં તરબોળ થયા હતા. કોતરોમાં પણ ધસમસતા પાણી વહેતા થયા છે. ભારે વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જામનગરના જામજોધપુરમાં નદી અને ડેમમાં નવા નીરની આવક. સતત પાણીની આવકના કારણે સોરઠી ડેમ છલોછલ ભરાયો. આ નદીમાં પણ બે કાંઠે વહેતી થઈ છે. સોરઠી ડેમ ઓવરફ્લો થવાના કારણે અનેક વિસ્તારોને એલર્ટ પર મૂકી દેવાયા છે. જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ. કાળા ડિબાંગ વાદળો બાદ શહેરમાં પડ્યો હતો વરસાદ. કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જામનગરના કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ. નવાગામ, ધૂન, ધોરાજી, ઉમરાળા, જામવાડી, હકુમતી, સરવાણિયા, માછરડા, મોટી વાવડી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ. ભારે વરસાદના કારણે નદીમાં પૂરની પરિસ્થિતિ. જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે નરમાળા ગામમાં સર્વત્ર પાણી. ગામના રસ્તાઓ પર નદીઓની જેમ પાણી પ્રવાહ વહેતો જોવા મળ્યો. ગ્રામજનો વરસાદી પાણી ભરાવાથી ગામમાં પૂરાઈ રહેવા મજબૂર. આસપાસના સમાણા, શેઠ વડાળા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ. જામનગરના કાલાવડની ફલફુડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. અનરાધાર વરસાદથી આ નદી બે કાંઠે વહી રહી છે. કાલાવડ શહેર અને ઉપરવાસમાંથી પાણીની આવક થતાં નદીમાં બીજી વાર પૂરની પરિસ્થિતિ છે. તાલુકાના જાલણસર, સણોસરા, સનાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત છે. ભાવનગરના બગદાણા પંથકમાં વરસાદ. ઓથા નદીમાં નવા નીર આવ્યા. નદીમાં નવા નીર આવતા બે કાંઠે વહી રહી છે નદી. માર્કેટમાં પણ ભરાયા હતા પાણી. નવસારી શહેરમાં સાર્વત્રિક વરસાદ. શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. નવસારી રેલવે સ્ટેશનથી દાંડી તરફ જતો માર્ગ થયો બંધ. માર્ગ પર પાણી ફરી વળતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. રાજકોટના ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં જળબંબાકારની પરિસ્થિતિ. અત્યંત ભારે વરસાદથી લાઠ ગામ બેટમાં ફેરવાયું છે. આ ગામમાં 8 કલાકમાં 10 ઇંચ વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા. ભારે વરસાદના પગલે લાઠ ગામથી ઉપલેટા તરફ જવાનો રસ્તો કોઝવે પાણીમાં ડૂબ્યો હતો. રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે. નાની પરબડી ગામમાં 3 ઇંચ વરસાદથી ફૂલઝડ નદીમાં ઘોડાપૂર. કોઝવે પાણીમાં ગરકાવ થતા ધસમસતા પાણીના પ્રવાહમાં બોલેરો ગાડી ફસાઈ હતી. જોકે ડ્રાઈવરની સૂચનાના કારણે જાનહાની ટળી ગઈ છે. દોરડા બાંધી બોલેરો ગાડી સહિત ડ્રાઈવરને બહાર કાઢાયા હતા.
રાજકોટના ઉપલેટા તાલુકામાં પણ ભારે વરસાદ. લાઠ ગામમાં 5 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા ગામમાં પાણી ભરાઈ ગયા. ઉપલેટાથી લાઠ ગામ તરફ જતા કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવેની પેલે પાર ન જઈ શકતા ગામમાં જ વાહનો અટવાઈ ગયા હતા. ખેતરો પણ પાણીમાં તરબોળ થયા હતા. રાજકોટના ગોંડલમાં ભારે વરસાદથી વાસાવડી નદીમાં પાણીની આવક. ચમારડી, ધરાઈ, વાવડી સહિતના ગામડાઓમાં પડેલા વરસાદના કારણે નદી બે કાંઠે વહી રહી છે. બીજી વખત નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે તમામ ચેકડેમો પણ ઓવરફ્લો થયા છે. રાજકોટનું ઉપલેટા શહેરમાં ધમધોકાર વરસાદથી પાણી થયું છે. 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઝકરિયા ચોક, કટલેરી બજાર અને બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જૂનાગઢના માળિયાહાટીના તાલુકાની મેઘલ નદીમાં ઘોડાપૂર. ગીરના ઉપરવાસમાં ધોધમાર વરસાદથી મેઘલ નદીમાં નવા નીર આવ્યા છે. સિદ્ધેશ્વર મંદિરનું 6 ફૂટનું શિવલિંગ પણ વરસાદી પાણીમાં જળમગ્ન થયું હતું. માળિયાહાટીના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જૂનાગઢના ગિરનારમાં મેઘરાજાની જમાવટ. ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારો પાણી થયા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા મેંદરડા, ભેંસાણ અને માળિયા તાલુકાના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો. જૂનાગઢના દામોદર કુંડમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા છે. ગિરનાર પર્વત અને જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાણીની આવક. દામોદર કુંડમાં પાણીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો સામે આવ્યા. ગિરનાર પર્વત આસપાસ અવિરત વરસાદી માહોલ જોવા મળ્યો છે. જૂનાગઢમાં ભવનાર તળેટીમાં આહલાદ દ્રશ્યો સામે આવ્યા છે. ગિરનાર પર્વત વાદળોથી વાતો કરતો હોય તેવો નજારો. ગિરનાર પર્વત સફેદ વાદળના આવરણમાં ઢંકાયેલો જોવા મળ્યો. દામોદર કુંડ આસપાસ વાદળની સફેદ ચાદર જોવા મળી હતી. જૂનાગઢનો બાંટવા ખારો ડેમ ઓવરફ્લો. પાણાબદર પંથકમાં ભારે વરસાદના કારણે બાંટવા ખારા ડેમ છલકાયો. ડેમના 6 દરવાજા ખોલી નાખી પાણી નદીમાં છોડાયું. ચોમાસાની શરૂઆતમાં જ ડેમ ભરાતા ખેડૂતો ખુશખુશાલ. માણાવદર અને કુતિયાણાના 4 ગામોને એલર્ટ કરવા પડ્યા છે. નદીના પટમાં પણ ન જવા તંત્રએ તાકીદ કરી છે. જૂનાગઢમાં ભારે વરસાદથી વેલિંગડન ડેમ છલકાયો છે. ગિરનાર પર્વત અને જંગલમાં વરસાદથી ડેમ છલકાયો છે. ગિરનાર, દાતાર અને જંગલનું પાણી વેલિંગડન ડેમમાં આવે છે. આ ડેમને જોવા માટે લોકો ઉમટ્યા હતા. અમરેલી બાબરાના વાંડલિયા ગામે પૂરની પરિસ્થિતિ. સ્થાનિક ગાગડિયા નદીમાં પૂર. ઉપરવાસના ગામડાઓમાં ભારે વરસાદ પડતા પૂર આવ્યું છે. બાબરા પંથકમાં રાત્રે 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બાબરા પંથકમાં ભારે વરસાદથી ઠેબી નદીમાં ઘોડાપૂર. માચિયાળા ગામથી પસાર થતી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા. ભીમનાથ મહાદેવ તરફ જવાનો માર્ગ હાલ પૂરતો બંધ. પાણી ઓસર્યા બાદ રસ્તો ફરી શરૂ કરાશે. અમરેલીના વડિયા પંથકમાં સર્વત્ર મેઘમહેર. અરજણ, સુખ અને તોરી ગામમાં સારા વરસાદથી સુરવો ડેમમાં 1 ફૂટ જેટલા નવા નીરની આવક. સાકરોડી ડેમમાં 10 ફૂટ જેટલા નવા નીરની આવક. પંથકમાં સારા વરસાદથી ચેકડેમ સહિત નદી નાળા છલકાયા છે. બાબરા પંથકના મોટાભાગના ગામડાઓમાં વરસાદી માહોલ. ભારે વરસાદના પગલે કાળુભાર નદીમાં પૂર. ચોમાસાની શરૂઆતે કાળુભાર નદીમાં બીજી વખત પૂર આવ્યું છે. ઉપરવાસમાં 4 ઇંચ વરસાદથી શિવાજી ચોક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ચમારડી, વાલારડી, ગુગરાલા, પીર ખીજડીયા ગામમાં પણ વરસાદ પડ્યો હતો. પોરબંદરના કુતિયાણા તાલુકામાં ધોધમાર વરસાદ. 5 કલાકમાં 7 ઇંચ પાણી પડ્યું. તાલુકાના ગામડાઓમાં ચોરે તરફ પાણી જોવા મળ્યું. જ્યારે પોરબંદર તાલુકામાં 1 ઇંચ અને રાણાવાવ તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. બોટાદ ગઢડાના ઉપરવાસમાં પડેલા વરસાદથી સીતાપરી નદીમાં નવા નીરની આવક. પીપરડી, ઇંગોરાળા, સીતાપર, લીંબડિયામાં વરસાદના પગલે સીતાપરી નદી બે કાંઠે વહી રહી છે. સુરત જિલ્લામાં સતત વરસાદી માહોલ યથાવત છે. ઓલપાડ, સાયણ, કીમ, કોસંબા, માંગરોળ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા. ઓલપાડ તાલુકામાં ગતરોજ 5 ઇંચ વરસાદ પડ્યો હતો. વડોદરા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. પવન સાથે ધોધમાર વરસાદ પડતા કેટલીક જગ્યાએ વીજળી પણ ગુલ થવાની ઘટનાઓ સામે આવી. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા.